આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નર્મદા ભુવન મામલતદાર કચેરી દ્વારા જનસેવા કેન્દ્ર ખાતે ઈવીએમ મશીનનું ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું। આગામી લોકસભા ચૂંટણી સંભવત એપ્રિલ-મે મહિનામાં યોજાવાની છે, ત્યારે વડોદરા શહેરમાં પણ ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી ડેમોન્સ્ટ્રેશનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ તમામ પ્રક્રિયામાં જનસેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં નાગરિકો પોતાની કામગીરી માટે આવતા હોય છે, ત્યારે કર્મચારીઓ દ્વારા તેઓને ઈવીએમ મશીન કેવી રીતે કાર્ય કરે છે તેમજ તેમને આપેલો મત વીવીપેટ મશીનમાં દેખાય છે કે કેમ તેની ખાતરી પણ સ્થળ પર જ કરવામાં આવે છે, જેથી કરીને લોકશાહીનું પર્વ લોકસભા ચૂંટણી અને વધુ વેગવંતુ બનાવવા માટે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જાહેરનામું પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા યથાવત રહેશે। હાલમાં મળતી માહિતી મુજબ કેન્દ્રીય ચૂંટણી કમિશન દ્વારા વિવિધ રાજ્યોમાં પ્રવાસ શરૂ કરી દેવામાં આવ્યો છે। સૌપ્રથમ કેન્દ્રીય ચૂંટણી કમિશન તમિલનાડુની મુલાકાત લેશે, ત્યારબાદ વિવિધ રાજ્યોની મુલાકાત લઈને ચૂંટણી સમીક્ષા બેઠક યોજશે। આપને જણાવવાનું કે આગામી લોકસભા ચૂંટણી 2024 એ સંભવત એપ્રિલ કે મે મહિનામાં યોજાશે અને અત્યારે દરેક જગ્યાએ આમ તો મતદાન મથકો ઉપર પણ અમે ઈવીએમ મતદાન મથકે એનું નિદર્શન કરવાના છીએ, પણ જનસેવા કેન્દ્ર નર્મદા ભુવન કે જ્યાં વધારે પડતા અરજદારો પોતાની કામ માટે આવે છે અને એ જગ્યાએ આવી અને ઈવીએમ નિદર્શનમાં કે ભાઈ બેલેટ યુનિટ છે, કંટ્રોલ વીવીપેટનો ઉપયોગ કેવી રીતે કરવો અને મતદાન મથકે એનું આપણે કેવી રીતે એનો યુઝ કરવો તે માટે આપણે નીચે જનસેવા કેન્દ્ર નર્મદા ભુવન ખાતે સવારના 10:30 થી સાંજના 5:30 સુધી એનું નિદર્શનની કામગીરી હાલ ચાલુમાં છે। ખાસ કરીને જે નવા વોટર્સ છે તેમના માટે નવા વોટર્સ માટે તો અત્યારે અહીંયા જે બી આવે છે એને અમે અમારો જે ત્યાં માસ્ટર ટ્રેનર છે એને સમજાવે છે કે ભાઈ તમારે વોટ કેવી રીતે કરવો, પહેલાં શું કાર્યવાહી કરવાની એ સમજે છે અને દરેક મતદાર મથકો પર બી અમારા માણસો જશે ને ત્યાં બી જઈને બી નવા વોટર્સ છે, જૂના વોટર્સ છે, એ લોકોને બી જઈ અને મતદાન કેવી રીતે કરવું એ બાબતે તમામ પ્રકારની જાણકારી આપવામાં આવશે। આજે સ્વાભાવિક છે કે નવા મતદારો જ્યારે કોઈ બી વધે તો એનાથી આપણે મતદાન વધે અને મતદાન વધે તો એનામાં શું છે કે દરેકમાં એક ઉત્સાહ આવે કે ભાઈ હું નવો મતદાર છું, 18 વર્ષ થાય એટલે સ્વાભાવિક છે કે એને મતદાન કરવાની ઈચ્છા થાય એમ એ હિસાબે અત્યારે કાર્યક્રમ ચાલુમાં છે।